સુરતના સરથાણા વિસ્તારમાં શુભમ કોમ્પ્લેક્સમાં વધુ એક સ્પાની આડમાં ચાલતા કુટરખાના પર પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી. પોલીસે 5 મહિલા અને 2 ગ્રાહકને ઝડપી પાડ્યા હતા. જ્યારે રેડ અંગેની જાણ થઈ જતા પાછળની સાઈડ આવેલી બારી તોડીને 2 સંચાલકો ભાગી ગયા હતા. જ્યારે એક મહિલા પણ ભાગવા જતા પહેલા માળેથી નીચે પટકાઈ હતી, જેથી તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી હતી. સરથાણા પોલીસને બાતમી મળી હતી કે સાવલિયા સર્કલ પાસે આવેલા શુભમ કોમ્પ્લેક્સમાં ફરી સ્પાની આડમાં કુટરખાનું શરૂ થઈ ગયું છે. કોઈ પણ નામ ઠામ વિના જ સ્પાની આડમાં કુટરખાનું ચલાવવામાં આવી રહ્યું હતું. દેવ અને લકી નામના 2 ઈસમ દ્વારા કુટરખાનું ચલાવવામાં આવી રહ્યું હતું. ગુજરાત અને અન્ય રાજ્યોમાંથી મહિલાઓને લાવી અહીં દેહ વેપાર કરવામાં આવી રહ્યો હતો. સરથાણા પીઆઈ એમબી ઝાલા સહિતના પોલીસ જવાનોએ સાવલિયા સર્કલ પાસે શુભમ કોમ્પ્લેક્સમાં સ્પાની આડમાં કુટરખાના પર દરોડા પાડ્યા હતા. પોલીસ અચાનક દરોડા પાડતા સ્પામાં હાજર લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી. સ્પાના પાછળના ભાગે બારીમાંથી 2 સંચાલક તેમજ એક યુવતી કૂદીને ફરાર થવા જતા ત્યારે યુવતીએ પોતાનું બેલેન્સ ગુમાવતા જમીન પર નીચે પડતા યુવતીના પગ તૂટી ગયો હતો. જ્યારે 2 સંચાલક ભાગી જવામાં સફળ થયા હતા.